हेलो गाइस, अशोक रबारी ब्लॉगर में आपનું સ્વાગત છે। તો હું આજે લાખણી આવ્યો તો અશોક સેલ્સ એન્ડ સર્વિસ મહિન્દ્રા શોરૂમ। તો હું તમને ટ્રેક્ટર બતાવું છું। આ છે 275 ડીએ, ખૂબ જ સારી કન્ડિશનમાં છે। ટાયર 50% છે, ખૂબ સારું કન્ડિશન છે। આગળ ચાલીએ તો આઈસર 368 પડ્યું છે, સાદું છે, પાવર સ્ટીરિંગ નથી, ટાયર 4 નવા છે। આગળ ચાલીએ તો પાવર ટેક પડ્યું છે, એની આગળ ચાલીએ તો એક વડે પાવર ટેક છે, એની આગળ ચાલીએ તો એક બીજું પાવર ટેક પણ છે। આ પાવર ટેક 41 HP કંપનીનું આવે છે। આના ટાયર ખૂબ જ સારા છે, જોઈ લો, તમે જોઈ શકો છો। આ પાવર ટેક 39નું છે કંપની। આ પાવર ટેક 41 HPનું કંપની છે। જેટલા ટ્રેક્ટર જોયા એમાં બધા ટ્રેક્ટરમાં ટાયર બહુ જ સારા કન્ડિશનમાં છે, તો એવા નથી। એક બીજો આઈસર મારી જોડે પડ્યો છે, એ પણ 368 છે, એના ટાયર પણ ખૂબ જ સારા છે, જોઈ શકો છો। એક બીજું મારી પાસે 575 પડ્યું છે, ટાયર ખૂબ કન્ડિશન સારી। જોવું હોય તો લાખણી સીએનજી પેટ્રોલ પંપ સામે જોવા મળશે। એક મારી પાસે 265 ડીએ પડ્યું છે, એના પણ ટાયરની કન્ડિશન ખૂબ જ સારી છે। એક મારી પાસે ફાર્માટક 45નું પડ્યું છે, એની ટાયરની કન્ડિશન 40% જેટલી છે, આગળના તો માપે જ છે। અને મારી જોડે સોનાલિકા 2 પડ્યા છે, ટાયરની કન્ડિશન ખૂબ સારી છે। ડીઆઈ 35નું 39 HP, ખૂબ જ ટાયરની કન્ડિશન સારી છે, જોઈ શકો છો। બીજું મારી પાસે ડીઆઈ 740 પડ્યું છે, ખૂબ સારી કન્ડિશનમાં છે, ટાયર બાયરે। એક મારી પાસે ઇન્ડોફોર્મ 2042 ડીઆઈ પડ્યું છે, ટાયર ખૂબ સારું છે, કન્ડિશન પણ ખૂબ સારું છે। તો આ ટ્રેક્ટર જોવા મળશે લાખણી અશોક સેલ્સ એન્ડ સર્વિસમાં। ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર પડ્યા છે, તો જોવા હોય તો તાત્કાલિક અશોક સેલ્સ એન્ડ સર્વિસની મુલાકાત લેજો।